રામની વાનર સેના નીકળે એમ અમારે સરદાર સાહેબની વાનર સેના અમે કહેવાઈએ. આખો દેશ એવું ઈચ્છતો હતો કે સરદાર સાહેબ પ્રધાનમંત્રી બને. સરદાર સાહેબનો રંજ હતો અને એમને કઈ એવા અભરખાઈ નહોતા કે હું વડાપ્રધાન બની જાઉં. મણિબેને ક્યારે અફસોસ વ્યક્ત કરેલો કે સરદાર સાહેબ બન્યા હોત તો પ્રધાનમંત્રી સાહેબ? એ વાતોમાં વખત નથી બગાડવો એવું કહીને વાત સંકેલી લેતા. દેશની તિજોરીને તો એ અડે જ નહીં. એ અડે તો સરદાર જ ના કહેવાય. તો સરદારના બાપુના કેવા સંબંધ હતા? બાપુ માટે તો અત્યંત ભક્તિ. એમની જેવી ભક્તિ તો કદાચ આપણે અત્યારે પણ જોવા ના મળે. બધા એમ કે સરદાર તો બહુ કઠોર હતા અને બહુ જિદ્દી હતા અને બહુ જક્કી હતા. ખરેખર હતું શું? એટલે સામાન્ય લોકો જે બનાવી જાય તે બની જાય એવા તો નહોતા. આશ્રમ અહીંયા જ બનાવવા પાછળનું કારણ શું? કેવા સંજોગોમાં આશ્રમ બન્યો? બારડોલીનું થાણું 1928માં પણ ખૂનકેસ વગરનું. એટલે એમણે નક્કી કર્યું રોનકભાઈ કે અહિંસાની પ્રયોગભૂમિ બારડોલી જ બની શકે. અને તે દિવસથી સરદાર તરીકે આખી દુનિયાને ભીખીબેને સરદાર આપ્યા. ધીર રોનક પટેલ શું? દેશની એ પવિત્ર ભૂમિથી શરૂઆત જે ભૂમિને સરદાર સાહેબના સંસ્કારથી સિંચવામાં આવી છે, અને એ વ્યક્તિથી શરૂઆત જેમને સરદાર સાહેબના સંસ્કાર અને સરદાર સાહેબની આંગળી પકડીને ચાલતા શીખવાનો મોકો મળ્યો છે. હું વાત કરું છું નિરંજનાબેન સાથે. નિરંજનાબેન, આપનું સ્વાગત છે. કેવી અનુભૂતિ થાય આ ભૂમિ પર બેન જીવન વિતાવવાની? સરદાર સાહેબના સંસ્મરણોથી મારે માટે આખી જમીન, આખી આ દુનિયા ભરાયેલી છે. અમે એમની વાનર સેના કહેવાઈએ. એટલે જેમ રામની વાનર સેના નીકળે એમ અમારે સરદાર સાહેબની વાનર સેના અમે કહેવાઈએ. અને વૃક્ષો વાવે. એમને બાગબાનીનો એટલો બધો શોખ રોનકભાઈ કે તમે કલ્પના ના કરી શકો. અહીંયા એકવાર દિલ્હી જવાના હતા ને ત્યારે મને બોલાવી, અહીંયા નાની. તો હું આવી તો કે અહીંયા આપણે સરસ, હું ફૂલ છોડ લાવ્યો છું તે આપણે અહીંયા રોપવા છે ને સુંદર બગીચો બનાવવો છે. તો હું એમની પાસે ઊભી રહી અને બધું વાવ્યું. પછી મને શું કહે છે, તારે દિલ્હી ફરવા આવવું છે ને? મેં તમે પાર્લામેન્ટ વાત કરો છો તો એ વળી શું આવ્યું પાર્લામેન્ટ? તો કે તું આવે ત્યાં જોવા તો તને ખબર પડે. એટલે મને પાર્લામેન્ટ જોવા માટેની દિલ્હીનું નિમંત્રણ આપ્યું. તે પહેલાં એક કામ અહીંયા કર્યું કે એમણે એક વેલી વાવવાની કરી. મેં સારું, તો અહીંયા આગળ એમણે એક વેલી વાવી અને પછી કીધું કે તું જ્યારે દિલ્હી આવે ત્યારે મને કહેજે કે આને ફૂલબૂલ આવ્યું કે નહીં. સારું, તો સરદાર સાહેબની સાથે એ એક વાતોથી જોડાયા. બીજું, એમણે અમને દિલ્હી જોવા બોલાવ્યા. અમે જે દિવસે દિલ્હી જોવા ગયા ત્યારે એમણે શું કહ્યું, તું ઉપર બાલ્કનીમાં પાર્લામેન્ટમાં બેસ એટલે તને ખબર પડે કે આને પાર્લામેન્ટ કહેવાય. એટલે હું ત્યાં બેઠી અને એમણે એ શરૂ કર્યું કે ચાલો આપણે આજે વાતો કરીએ તારી સાથે. તો એમને ભોજન લેવા માટે અમને દિલ્હી એમના ઘરે લઈ ગયા રોનકભાઈ. અને પછી કે તું મારી જોડે જમવા બેસ. જમીન પર આપ લોકો જેમ બેઠા છો એમ જ બેઠા જમવા. નાયબ વડાપ્રધાન, વિચાર તો કરો. પણ અમારે મન તો અમારા દાદા, વહાલા દાદા પાછા. એટલે હું તો તરત જ એમની જોડે બેસી ગઈ ને મેં કીધું, દાદા તમે પેલી વેલી વાવેલી એવું પૂછતા હતા ને મને, તેને તો સરસ ફૂલ આવ્યું હતું. તે કેવા રંગનું આવ્યું? તો પીળા રંગનું. એક નાયબ વડાપ્રધાન બાળક સાથે પણ કેવી વાત કરી શકે એ હું અત્યારે વિચાર કરું છું કે સરદાર સાહેબ કેવા હતા. લોકોને તો એ કડક ભળે નહીં એવા લાગે, પણ મને તો
વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. મને તો ફૂલથી કોમળ. અને દાદા કહું તોય મને વધારે માં જેવા લાગતા, દાદી જેવા. એટલે એટલા સરસ ભળી જાય, આપણને બાજુમાં બેસાડે, કંઈ પણ લાવ્યા હોય તો આપણને પોતે તૈયાર કરીને ખવડાવે. આ સરદાર સાહેબનું એક બીજા જ પ્રકારનું પાસું જે દુનિયાને ખબર જ નથી, તે પાસું અમને જોવાનું મળ્યું. બીજું, અહીંયા આગળ આપણો બંગલો છે તે તૈયાર કર્યો છે, એ અમે જોયેલું કે વારંવાર ઉતરવાની એમને બહુ મુશ્કેલી થાય આ જૂના મકાનમાં. એટલે એમણે આ નવું મકાન બંધાવ્યું, એ પણ અમે જોયું. અને પાછું એટલું જ નહીં, એમણે બંધાવ્યું એમાં પોતાનું કોઈ નામ નહીં. અત્યારે પણ લોકોને નથી ખબર કે એ સરદાર સાહેબે બંધાવેલું ઘર છે. આ આપણે લખ્યું છે ને સરદાર નિવાસ, એ બંધાવ્યું છે એમણે, પોતે ખર્ચ કર્યો છે, પણ ક્યાંય એક નામ પણ આવવા દીધું નથી. એટલા સરદાર સાહેબ નિષ્પૃહ હતા. બાદ અને તમને દિલ્હી લઈ ગયા તો એ વખત તો નાયબ વડાપ્રધાન હતા. હેલિકોપ્ટરમાં લઈ ગયા કેવી રીતે લઈ ગયા હતા, કે પ્લેનમાં લઈ ગયા હતા? ના, ટ્રેનની ટિકિટ કઢાવી અમારે 5 જણની, મારા કુટુંબની. કેમ કે મારા પિતાજી અહીંયા રહેતા, અને એમણે કહ્યું કે ઉત્તમચંદ, તારો સ્વભાવ બહુ સરસ છે ને, એટલે આશ્રમ તું સંભાળજે. એટલે પિતા માતા અહીંયા રહેતા હોવાને કારણે સરદાર સાહેબ સાથે આ દોસ્તી થઈ શકી. નહીં તો આટલું પાસેથી રહેવાતે નહીં ને એમને એમના સ્વભાવને જાણી પણ નહીં શકાતે. રોનકભાઈ, હવે જે ટિકિટ કઢાવી, તમે કહ્યું 5 જણા ટિકિટ કઢાવી, હા, નાયબ વડાપ્રધાન તો દેશની તિજોરીમાંથી કઢાવી કે જાતે ના, દેશની તિજોરીને તો એ અડે જ નહીં. એ અડે તો સરદાર જ ના કહેવાય. પોતાના પૈસાથી અમને 5 જણાને ટિકિટ કઢાવીને દિલ્હી લઈ ગયા. દિલ્હી બતાવ્યું. દિલ્હી તો બતાવ્યું એ તો પછીની વાત છે, પણ પાર્લામેન્ટ વિશે પૂછેલું તે અમને ઉપર બાલ્કનીમાં બેસાડ્યા અંદર, ને પછી નીચે બેઠેલા ત્યાંથી જુએ કે અમે બધા આવ્યા છીએ કે નહીં. કેમ કે અમે તો ગામડિયા, પણ એમને તો બરાબર બેસાડ્યા. ને પછી નીચેથી પાછા અમને હાથ કરે કે એ બાળકો બરાબર બેઠા છો, પાર્લામેન્ટ જુઓ છો. અમને બધું બતાવ્યું. બધા એમ કે સરદાર તો બહુ કઠોર હતા અને બહુ જિદ્દી હતા અને બહુ જક્કી હતા. ખરેખર હતું શું? એટલે સામાન્ય લોકો જે બનાવી જાય તે બની જાય એવા તો નહોતા જ, એ તો નક્કી સમજો. પણ બાળકો સાથે બાળક જેવા હતા, પ્રેમાળ હતા. અને મેં તમને હમણાં જ કહેવત કહી તે પ્રમાણે, માં જેમ બાળકને વહાલ કરે એવું અમને વહાલ કરીને દિલ્હી બતાવ્યું. એ કેવા સરદાર સાહેબ હશે, એમનું અદ્ભુત બીજું પાસું હતું. ગુસ્સે થતા ખરા કોઈના ઉપર? કોઈ ખોટું કામ કરે તો કરે ગુસ્સો, એ તો આપણને આવે, પણ એમને તો વિશેષ આવે પાછો. ચોખ્ખા બહુ હતા ને, કોઈ દિવસ એક ચીજ વાપરે નહીં સરકારની. પોતાના ઘરે રહે ત્યાં પણ દીવો બાળે તો પોતાના ખર્ચે, સરકારનું કંઈ લે નહીં. એવું અમે અમારા માતા પિતા જોડે જોયું છે એમને. એટલે તમે જે પૂછો છો ને રોનકભાઈ, એ બહુ જ ચોખ્ખા માણસ. એ તો અત્યારે પણ યાદ છે કે બરાબર ચોખ્ખા, અને કશું ગાલમેલ તો મળે જ નહીં એમનામાં. અને કોઈ તમે ખોટું કામ કરો તો એ ચલાવી નહીં લે. બા જે તરત જ આશ્રમ બનાવ્યું, તમે કહ્યું અહીંથી ગયા, મેં જોયું નીચે 2 રૂમ છે, એક મણિબેનનો, એક સરદાર સાહેબ. બાપુનો ઉપર આખો હોલ બનાવ્યો. એમની બાપુ માટેની ભાવના શું હતી? શું કારણ આખો હોલ બાપુનો બનાવ્યો? એ નાના રૂમ, એમનો નાનો રૂમ, બાપુનો મોટો રૂમ. સરદાર સાહેબ, બાપુ આવે ને એ પહેલાં આવી જ જાય અહીંયા. એ સરદાર સાહેબ એ અમારા યજમાન, અને સરદાર સાહેબના મહેમાન એ મહાત્મા ગાંધી. એટલે બાપુ માટે તો અત્યંત ભક્તિ એમને. એમની જેવી ભક્તિ તો કદાચ આપણે અત્યારે પણ જોવા ના મળે, એટલી બધી ભક્તિ એમને સરદાર વલ્લભભાઈને મહાત્મા ગાંધી માટે. બા આશ્રમ અહીંયા જ બનાવવા પાછળનું કારણ શું? કેવા સંજોગોમાં આશ્રમ બનેલો? એમાં એક સરસ ઇતિહાસ છે. જ્યારે સરદાર સાહેબને એમ કહ્યું કે આ જમીન લઈ રાખી છે, અહીંયા આપણે આશ્રમ ઊભો કરવો છે, પણ સરદાર સાહેબે પહેલાં તપાસ કરી અહીંના થાણાઓમાં. તો મોટા મોટા ગામોના થાણા તપાસ્યા
તો બધામાં ખૂનકેસ. પણ બારડોલીનું થાણું 1928માં પણ ખૂનકેસ વગરનું. એટલે એમણે નક્કી કર્યું રોનકભાઈ કે અહિંસાની પ્રયોગભૂમિ બારડોલી જ બની શકે, અને તો પછી હું આ જમીન એને માટે લઉં. અને એમણે આ જમીન લીધી અને આની ઉપર 1922-23માં આશ્રમની એટલે જમીન લીધી. પછી આશ્રમ તો 24-25માં સ્થાપ્યો. અને 28માં જ્યારે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું તો આ અહિંસાની પ્રયોગભૂમિ જ મને કામ લાગે એમ કરીને આ જમીન લીધી અને આશ્રમ ઊભો કર્યો. તો આ રીત હતી સરદાર સાહેબની. અને તો બેરિસ્ટર એટલે ફર્સ્ટ ક્લાસ બેરિસ્ટર, જેવું તેવું એમને ચાલે નહીં. પહેલાં બરોબર સંશોધન કરે, એનું બધું શોધી કાઢે, જુએ ને પછી એ આશ્રમ ખોલે. તો આશ્રમ એ રીતે 1928માં સત્યાગ્રહ વખતે પણ કામ લાગ્યો, કારણ કે એની સ્થાપના જ અહિંસાની ભૂમિ પર કરી. એટલે અહિંસાની ભૂમિ પર આ આશ્રમની સ્થાપના કરી, એટલે આશ્રમ અહીંયા સ્થપાયો. આશ્રમમાં ગતિવિધિ શું કરતા સરદાર સાહેબ? ખાલી સ્વાતંત્ર્ય સેના આઝાદીની લડાઈ પૂરતું જ હતું કે બાકીની એક ગતિવિધિ થતી? ના, ત્યારે લડાઈ પૂરતું જ હતું. ત્યારે કોઈ બીજી પ્રવૃત્તિઓ બહુ ચાલતી નહીં, પણ ગામડે એ પ્રવૃત્તિ ચાલતી. એવું મારા બાપુજી કહેતા કે ગામડે એ પ્રવૃત્તિ ચાલતી કે આપણે લોકોને જાગૃત કરો, રચનાત્મક કામ તરફ વાળો, એ લોકોને હિંસાના એમાંથી બચાવી લો, એમ કરીને આ આશ્રમમાં આ ગતિવિધિ ચાલતી. આપણે તો રાષ્ટ્રને આઝાદી અપાવી છે, એટલે આઝાદી માટેના જ કામો વધારે થતા. સરદાર સાહેબની બેન આવક શું હતી? આવક કાંઈ નહીં, એનું જીવન જ એટલું સાદું. 3 જોડ કપડાં. અને તે પણ તમારે એ રોનકભાઈ જાણવા જેવું છે કે મણીબેન રેંટીઓ કાંતે અને કપડાં તૈયાર થયા હોય તેટલા જ પહેરે. એકવાર અહીંયા અમે બધા ભેગા થયેલા, ત્યારે એક મોટા માણસ કોઈ આવ્યા અને એમણે કીધું, સરદાર સાહેબ હવે સંધેલા કપડાં પહેરો છો? તો કે મણી કાંતી રહે અને ખાદી તૈયાર થાય તો પહેરું ને. હમણાં અમારે મણીને કાંતવા દો. મણીના કાંતેલા સૂતરમાંથી જે કપડું તૈયાર થાય તે જ સરદાર સાહેબ પહેરે. આટલા બધા ગાંધી ભક્ત પાછા. જે મણીબેન વાળી વાત કરીએ, પણ પહેલાં બાપુ સાથેની વાત કરી, તો સરદારના બાપુના કેવા સંબંધ હતા? બાપુ અહીંયા ક્યારે ક્યારે આવતા? આ જે ગાળો હતો ને ત્યારે ગાંધીજી ઓછી વાર આવ્યા છે. સરદાર સાહેબ જ આ બધું બહુ સંભાળી લેતા, પણ તોય ગાંધીજી આવ્યા છે તો ઘણી વાર, 20 વાર આવ્યા છે ગાંધીજી અહીંયા. પણ એ જુદી જુદી વખતે. પણ ગાંધીજી આવવાના હોય ત્યારે અનુકૂળતા હોય તો સરદાર સાહેબને બોલાવી લેવામાં આવે કે સરદાર સાહેબ તમે અહીંયા આવીને રહો, બાપુ આવ્યા છે એમ. બાકી જે કિસાન આંદોલન થયેલું આ બતાવી વખતે કે તમારા પિતાશ્રીએ કહેલું આંદોલન હતું શું એક્ઝેક્ટલી, ને કેવી રીતે સફળ થયેલું? એ આંદોલન એ હતું કે જેટલો કર નંખાવો જોઈએ ને એના કરતાં બહુ જ વધારે કર રોનકભાઈ ખેડૂતો પર નાખેલો. અને ત્યારે ખેડૂતોની સ્થિતિ આટલી સમૃદ્ધ નહોતી, એટલે બધાએ કીધું કે આટલો બધો કર તો અમારાથી અંગ્રેજોને નહીં ભરાશે. તો બાપુ તમે સાઉથ આફ્રિકામાં જીતીને આવ્યા છો, તો ચાલો ને આપણે અહીંયા સત્યાગ્રહ કરીએ. ત્યારે કે હું નહીં, હમણાં તો મારી તબિયત ઠીક નથી, હું બહુ ઉપવાસ કરીને આવ્યો છું, એટલે હું નહીં, પણ વલ્લભભાઈને કહો એ આ આંદોલન ઉપાડી લેશે, સત્યાગ્રહ ઉપાડી લેશે. અને ત્યારે જ સત્યાગ્રહને એનું બધું કામકાજ સરદાર સાહેબે ઉપાડી લીધું. ને ગાંધીજીને કીધું કે તમે તબિયત સુધારો, આરામ કરો, હું બોલાવું નહીં ત્યાં સુધી તમે નહીં આવતા, હું બધું કામ કરીશ. એટલે સરદાર સાહેબે આ રીત અપનાવી અને બાપુને આરામ આપ્યો અને પોતે આ બધું સત્યાગ્રહનું કામ ઉપાડી લીધું. એવું મારા બાપુજી અમને વાત કરતા હતા. તો પછી એમને વલ્લભભાઈ પટેલ સરદારનું બિરુદ જે ભીખીબેન આપ્યું હતું, એક્ઝેક્ટલી ઘટનાક્રમ શું હતો? એમાં એવું થયું કે ભીખીબેનને પૂછ્યું કે ભીખીબેન, એટલે બીજા બધા બહેનોને પણ એમાં સભામાં ભીખીબેન એક રાતે અહીંયા બાજુના ગામમાં સભા ભરાઈ,
એમાં ભીખીબેન ઊભા થઈ ગયા કે વલ્લભભાઈ તમે તો અમારું બહુ સરસ નેતૃત્વ કર્યું, તો અમે આજથી તમને વલ્લભભાઈ નથી કહેવાના, અમે આજથી તમે બહુ સરસ સરદારી કરી એટલે અમે આજથી તમને સરદાર કહેવાના. એ ભીખીબેનના કહેવાથી અને એમને સરદાર નામ મળ્યું અને તે દિવસથી સરદાર તરીકે આખી દુનિયાને ભીખીબેને સરદાર આપ્યા એમ કહી શકાય. આખી દુનિયા તો સરદાર કહેતી. તમારા જન્મ પહેલાંથી સરદાર થઈ ગયેલા, તમે સમજતા થયા તો તમને કોઈ દાડ ના થયું કે એમને સરદાર કહું એવું, સરદાર સાહેબ કહું એવું? હા, મને એવું નહીં થયું, કેમ કે મણીબેન છે ને તે બાપુ બાપુ કરતા, એટલે મારા બાપુજી તો મણીબેન જેવડા, એટલે એ બાપુ બાપુ કહે તો અમારા એ દાદા થાય, એટલે અમે દાદા દાદા કહેતા એમ. એવું એમાં એવું કોઈ દિવસ સરદાર કહેવાનું મારે આવ્યું જ નહીં, મેં દાદા જ કીધા એમને. આખો દેશ એવું ઈચ્છતો હતો કે સરદાર સાહેબ પ્રધાનમંત્રી બને, બહુ બધી વાતો પણ આવી. સરદાર સાહેબનો રંજ હતો, કારણ કે એ વખત તો આપ સમજતા થયા છો, એ વખત સરદાર સાહેબ ત્યારે હું બહુ નાની, તો પણ પિતાશ્રી તો કંઈક રંજ હતો. 39માં જન્મેલી, 1939માં, એટલે હું જ્યારે ગુજરી ગયા ત્યારે જ માંડ 10 વર્ષની થયેલી, એટલે એ બધું તો મને નહીં ખ્યાલ આવે. પણ અત્યારે જે ચર્ચા ચાલે છે ને એ સાંભળી છે એના પરથી તો કહી શકાય, આપણે એવો તાગ મેળવી શકાય કે સરદાર સાહેબને એવો બધો કંઈ રંજ હતો નહીં અને એમને કંઈ એવા અભરખાઈ નહોતા કે હું વડાપ્રધાન બની જાઉં. પણ લોકો એવું ઈચ્છતા હતા કે સરદાર જ વડાપ્રધાન બને. પણ મારા બાપુજી એવું કહેતા કે એમને ઈચ્છા પાછી ખેંચી જ લીધેલી, એમણે એવું થવું જ નહોતું એવું મનમાં રાખ્યું અને પછી એ ઝઘડામાંથી દેશ આખો નીકળી ગયો અને સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન બન્યા, જવાહરલાલજી વડાપ્રધાન બન્યા. એવું જોયેલું ખરું. પાર્લામેન્ટમાં બાપુજી જોવા તો લઈ ગયેલા કે આ જો વડાપ્રધાન બેઠા છે, આ ગૃહ પ્રધાન બેઠા છે, આ ફલાણા, એમ આખા પાર્લામેન્ટમાં ફર્યા તો ખરા, અમે જોયું તો ખરું, સરદાર સાહેબ નહીં બેઠેલા જોયા. પણ આ બધી વસ્તુ અમે સમજવા માટે સક્ષમ નહોતા, નાના હતા. તમારા પિતાશ્રી તો કહેતા છે એમની તો સરદાર સાહેબ સાથે વાત થતી હશે, એમનું શું કહેવું હતું? એમનું એમ કહેવું હતું કે સરદાર સાહેબને આ ઝઘડામાં પડવું નહોતું અને એમને હું વડાપ્રધાન બનું એવું સમજવું જ નહોતું અને કહેવું જ નહોતું. એટલે એ પછી બાજુએ ખસી ગયા અને વડાપ્રધાન નહેરુજીને બનવા દીધા. અચ્છા, મણીબેન સાથે તમારી વાત હતી, મણીબેને ક્યારે અફસોસ વ્યક્ત કરેલો કે સરદાર સાહેબ બન્યા હોત તો પ્રધાનમંત્રી સારું? એ મોડે સુધી એમની જોડે હતા, પણ એ કહેતા કે આવી રાજકારણની વાત તું મને નહીં કરતી, આપણે એ વાતોમાં વખત નથી બગાડવો, એવું કહીને વાત સંકેલી લેતા. બાકી મને ખબર કે એમને ખ્યાલ તો છે જ કે મારા બાપુજી વડાપ્રધાન બનવાને યોગ્ય, પણ એ પડે જ નહીં, આપણને આ જવાબ લેવા જ નહીં દે ને પ્રશ્ન પૂછવા પણ નહીં દે. વાત તું જવા દે ને, એ વાત જવા દે ને એમ કરતા અમારી જોડે. એટલે બાકી એ વડાપ્રધાન બને એમ કોણ નહોતું ઈચ્છતું, બધા જ ઈચ્છતા હતા, પણ એક થોડાક મુઠ્ઠીભર લોકોને લીધે નહોતા બન્યા. તો કંઈ વાંધો નહીં, અમારે તો અહીંયા આ ભૂમિ પર એ પધારે એને માટે જ બહુ આનંદ હતો. અચ્છા, નહેરુજી કોઈ દિવસ આવેલા ખરા અહીંયા? નહેરુજીના મને ધ્યાનમાં નથી આવ્યા નહેરુજી. પછી તો દેશ ગોઠવવાનો હતો અને બધું હતું એટલે અહીંયા આવ્યા નથી નહેરુજી. અને સરદાર સાહેબ દેશ ગોઠવતા હતા, એ વિશે તમારા પિતાશ્રી સાથે તમારી વાત હતી, એ શું કહેતા હતા? દેશ, આખો દેશ એક કરતા હતા એ વખતે? એ તો રાજ્યનું એકીકરણની વાત કરતા હતા અમને, બાકી બીજી વાત તો એમની સાથે મારે થઈ નથી. એમણે એમ કીધું કે દેશને એક કરવાનો જ એમને શોખ હતો. કોને? સરદાર સાહેબને. એટલે આપણે બધા રજવાડાઓને આમાં ભેળવીને અખંડ ભારત બનાવો એ વાત કરતા. બાકી બીજી વાત એ અડતા જ નહીં, એને સ્પર્શતા જ નહીં, એ મેં જોયું છે. એટલે મને એમ થાય કે એ થોડાક સાધુ પુરુષ જેવા હતા વધારે. એટલે એમની જે મૂર્તિ ઊભી કરી છે હમણાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ બેટનું નામ શું છે? સાધુ બેટ છે. એ સાધુને સાધુ બેટ પર ઊભો કર્યો. એ સાધુ જ હતો ખરેખર,
આ માણસ એને કોઈ બાબતનો રંજ પણ નહીં ને કોઈ બાબતનો શોખ પણ નહીં. એ અમે આંખે જોયું છે. અને એ જ શોખ અને એ જ રીત મણિબેનના માં પણ રોનકભાઈ અમે જોયું. કોઈ આવી વાત કરે જ નહીં અમારી સાથે. તો બધા કેમ સરદાર સાહેબ આટલા સાધુ હતા, સંત જેવા હતા, મૃદુ હતા, તો દુનિયાએ આખું પિક્ચર કેમ સરદારનું અલગ જોયું? એમ નહીં, એનો સ્વભાવ રજવાડાઓને એક કરે એટલે કેવો સ્વભાવ હશે એ તો આપણને ખ્યાલ આવે જ. એટલે એવું તો નથી જ કે એ આવા કોમળ હતા ને આવા હતા. એક પણ એનું પાસું આ હતું એની હું વાત કરું છું. પણ એ એવા જ પુણેવાળા દૂરંદેશી બધી રીતે બરાબર હતા સરદાર સાહેબ. સરદાર સાહેબના અંતિમ દિવસોની બહુ બધી ચર્ચા થાય. કેવા હતા એમના અંતિમ દિવસો? બાપુજીને મળે અહીંયા, બાપુજી આવે ને અહીંયા મળે એટલે આપણે મને અહીંયા દિલ્હીથી આવે છે અહીંયા આરામ કરવા દે, મારે એ બધામાં હમણાં કંઈ વાતો નથી કરવી. એટલે અહીંયા આવે ને તો આરામ કરવાના મૂડમાં આવે. એટલે એ બધી વાત તો તું ત્યાં જ મૂકી દે એમ કે હું ત્યાં જ મૂકીને આવ્યો છું એમ કરે. એટલે આ બધામાં એ પડતા નહીં અને અહીંયા આવે ને એટલે હવે ઉત્તમચંદ હું તારી પાસે આરામ કરવા આવ્યો છું એ મેં જોયું છે એમની પાસે. બીમાર રહેતા હતા છેલ્લે? બહુ બીમાર હતા? બીમાર કરતાં હાર્ટ બહુ વીક થઈ ગયેલું એટલા માટે. અને એમાંય શું થયું કે મહાત્મા ગાંધીને આવી રીતે ગોડસે માર્યા ને તો રડી શક્યા નહીં. અને પછી એક જ મહિના પછી સખત સિવિયર હાર્ટ એટેક આવ્યો અને બહુ જ નબળા થઈ ગયા. તો બેભાન થયા અને રહ્યા ને પછી ડૉક્ટરે એમને બહુ પ્રયત્ન કર્યો આર્ટિફિશિયલ શ્વાસોશ્વાસ આપવામાં અને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવામાં. તો જેવા ભાનમાં આવ્યા ને ત્યારે એક જ વાક્ય બોલ્યા રોનકભાઈ કે હું બાપુ પાસે ગયો તો મને શું કરો પાછો લાવ્યા એમ. બેભાનમાંથી જ્યારે જાગ્રત કર્યા ત્યારે મારા બાપુજી કહેતા કે આ વાક્ય પહેલું બોલ્યા કે હું બાપુ પાસે જતો રહ્યો હતો ને મને શું કરવા અહીંયા જીવતો લઈને પાછા આવ્યા. એટલે આવું પણ થઈ ગયેલું એમને મનમાં. જે મણિબેન બહુ સેવા કરતા છેલ્લા દિવસોમાં, બહુ એ કેવી સેવા હતી? બહુ મણિબેન એટલી સરસ સેવા કરતા. અહીંયા પાછળ અહીંયા આ તો નિવાસ સ્થાન છે એમનું, પાછળ સ્નાન કરવાની ઓરડી છે. એમની શુશ્રૂષા જુઓ મણિબેનની અમે આંખે જોઈ છે. નાના બાળકોએ પણ નાહતા હોય ને તો વચ્ચે ડબલું પડ્યાનું કે કશો અવાજ આવે નહીં ને એટલે તરત બહારથી બોલે બાપુ હા હું બરાબર છું મણી એમ કરીને પાછા નાહવા માંડે. થાકી જતા નાહતા નાહતા પણ તો પણ મણીબા તો એટલા જાગ્રત કે નાહવા બેઠા છે ને કંઈ હૃદય બેસી ના જાય એટલા બધા હૃદયના નબળા થઈ ગયેલા. મણિબેન સાથે તમે સમય વિતાવ્યો. મણિબેને સરદાર સાહેબ સાથે સમય વિતાવ્યો, બહુ સેવા કરી. મણિબેનની પરિભાષામાં સરદાર શું હતા? એ જે અરે દુનિયાના કે દેશના હશે રાષ્ટ્રના પણ મારે મન તો મારા પ્રેમાળ બાપ છે એમ કહેતા હંમેશા. અને સરદાર સાહેબને બહુ જ સાચવતા. પેલું કેવું કે આમ કાચનું વાસણ સાચવે ને ગ્લાસ વિથ કેર, તો એવું કાચનું વાસણ જેમ સંભાળે એમ બાપને સંભાળતા. કે આમની તો બહુ સેવા છે એમની તો કરી દુનિયાની એમણે બહુ કરી પણ મારે સેવા નહીં કરું તો એ ક્યાંક પાછા માંદા બહુ પડી જશે એવો ભય હતો. એટલા માટે એ જ્યારે છેલ્લી મુલાકાત બાપુની સરદાર સાહેબ સાથેની હતી રોનકભાઈ, અને ઉઠ્યા ત્યારે કીધું હતું કે તમે બધા સંપીને રહેજો. અને એ ઊભા થઈને ગયા. હજી ઘરે ના પહોંચ્યા ત્યાં તો ખબર પહોંચ્યા કે મહાત્મા ગાંધીને ગોડસે મારી નાખ્યા. તો એમને એટલું બધું લાગી આવ્યું, નબળું હૃદય, અને રડી શક્યા નહીં. બહુ મૂંઝાયા, બહુ જ મૂંઝાયા. બાપુ બાપુ મનમાં કરતા હશે. ને પછી એ બેઠા તો થયા પણ દુઃખ સહન નહોતા કરી શક્યા બાપુનું. એટલું બધું બાપુ જોડે દોસ્તી હતી એમને. જો મણિબેને મેં જે વાંચ્યું પ્રકારે બાપ કેમ કે સરદાર સાહેબ નાની ઉંમરે વિધુર થયેલા અને મણિબેને કહેલું
કે બાપુ તમે લગ્ન કરી લો. અને મણિબેન પિતાના કારણે બાપુ કહેતા હતા એમને. આખો દેશ ભલે મહાત્મા ગાંધીને બાપુ કહેતા હતા, પણ મણિબેન એમના પિતાના નાતે બાપુ કહેતા હતા. મણિબેને સરદાર સાહેબને કહેલું કે બાપુ તમે લગ્ન કરી લો, અને સરદાર સાહેબે ના પાડેલી. પણ મણિબેને લગ્ન કેમ ના કર્યા? એ શું કહેતા? મણિબેન પોતે શું કહેતા? એ એવું જ કહેતા કે હું બાપની સેવા કરીશ, કેમ કે એમણે અમને બધાને બહુ જોયા અને બીજા લગ્ન પણ નથી કર્યા, તો હું ક્યાં છોડીને જાઉં? અને લગ્ન ધારો કે કરું તોય મને કરવા દેવા ના આવે સેવા કરવા, તો એનો અર્થ શું? અને એમણે એ પણ જોયું આંખે રોનકભાઈ કે મારા બાપુજી બહુ જ નબળા થઈ ગયા છે, બાપુ ગયા પછી તો અત્યંત નબળા થઈ ગયા છે, એટલે મારે એમની સેવા જ કરવી છે, મારે લગ્ન કરવા જ નથી. જ્યારે સરદાર સાહેબનું નિધન થયું, તમે લોકો ક્યાં હતા? તમને કેવી રીતે સમાચાર મળેલા? મણિબેન ક્યાં હતા અને શું ઘટનાક્રમ હતો? એ તો એમને દિલ્હીથી મુંબઈ લાવ્યા એવા ખબર તો મારા પિતાજીને મળી જ ગયેલા. પછી બીજે દિવસે સવારે 9 વાગે તો આકાશવાણી પરથી જાહેર થયું, ને અમારે ત્યાં આકાશવાણીનું તો એટલે રેડિયો તો હતો જ, એટલે એ તો ખબર પડી ગઈ કે સરદાર સાહેબ ગયા. પણ એ મારા બાપુજીએ પહેલું સાંભળ્યું અને અમને બધાને કહ્યું. અમે બધા એક જ રેડિયો, તે આખો આશ્રમ એની વચ્ચે મૂક્યો ને પછી બધું સાંભળ્યું. અને એમને કેવી રીતે મુંબઈમાં લઈ જાય છે ચંદનવાડી, કેવી રીતે અગ્નિદાહ આપે છે. ત્યારે તો ટીવી શોધાયેલું નહીં, એટલે અમને રેડિયો પરથી સાંભળીને આ બધું એકઠું કરેલું, તે અમે સાંભળેલું. એ વખતે મણિબેન ક્યાં હતા સરદાર સાહેબ ગયા વખતે? ત્યારે એમની પાસે જ હતા. એમની જોડે જ હતા? હા, જોડે જ હતા. એ તો હવે બાપને છોડીને દીકરી તો સેવિકા, એ તો ક્યાંય છોડીને જાય નહીં, અને અત્યંત ગંભીર તબિયત, એટલે એ તો ક્યાંય છોડીને નહીં ગયા. રાત દિવસ જાગ્યા અને બાપની છેલ્લા શ્વાસ સુધી સેવા કરી. અને એમણે મરતા પહેલાં આકાશવાણી પરથી એક ઈચ્છા વ્યક્ત કરી, આકાશવાણીમાંથી, કે હે બહારે બાગ દુનિયા ચંદરોજ, એ મુકાવ ગીત. અને એ ગીત સાંભળ્યું બીજે દિવસ સવારે, એટલે 15મી ડિસેમ્બર સવારે દેહ છોડ્યો. કેમ કે એમની પાસે ગૃહ ખાતું તો હતું, નાયબ વડાપ્રધાન પણ હતા, પણ એમની પાસે આકાશવાણી પણ હતું. એટલે એમણે એ ભજન સાંભળ્યું, એ બહારે બાગ દુનિયા ચંદરોજ. સરદાર સાહેબ ગયા પછી મણિબેનનું જીવન કેવું હતું? કારણ કે જો લગ્ન તો કર્યા નહોતા, એમનું જીવન કેવું હતું? નવજીવનમાં બહુ વ્યસ્તા, એટલે નવજીવનમાં બધો સમય લગભગ બેસતા ને લખવાનું ને વાંચવાનું કરતા. અને અમારે વખતે તો જીતેન્દ્રભાઈ એના મુખ્ય હતા, તો જીતેન્દ્રભાઈએ કીધું કે મણિબા તમારે અહીંયા બેસવાનું અને અહીંયા તમારે જે વાંચવું લખવું હોય તે કરવાનું. તબિયત ઠીક ના રહેતી હોય તો તમારે અહીંયા બહુ નહીં બેસવાનું. એમ જીતેન્દ્રભાઈ એમને ઠેઠ સુધી સાચવેલા, એ જીતેન્દ્ર દેસાઈએ. અને મણિબેન સિવાય સરદાર સાહેબના પરિવારમાંથી કોઈ આવતું ખરું? એમના એક કદાચ ભત્રીજા આવતા, પણ એનું નામ હું અત્યારે ભૂલી ગઈ છું, પણ એમના ભત્રીજા આવતા અહીંયા. એ રહેતા નહીં, એ લોકો તો આ જગ્યાને પ્રણામ કરીને તરત જતા રહેતા. એમ એવું પણ કહેવાય સરદાર સાહેબે પરિવારના લોકોને કહ્યું તમારે દિલ્હી નહીં આવવાનું? ડાહ્યાભાઈને જ, એમના દીકરાને જ કીધું, દિલ્હી તરફ આવતી ગાડીમાં પણ નહીં બેસતો, એવું અમે કહેતા સાંભળ્યા છે એમને. બોલો, મને એક્ઝેક્ટ શું કોને કહ્યું હતું આખું ઘટનાક્રમ? ડાહ્યાભાઈને, એમના દીકરા જે મુંબઈ રહેતા હતા, તેને કીધું કે તો બાપુજી હું તમારી પાસે દિલ્હી આવી જાઉં, જેથી તમારી હું જરા સેવા કરી શકું. તો કે આ બાજુ આવતી ગાડીમાં પણ નહીં બેસતો, તારે મારી સેવા કરવા આવવાનું જ નહીં. એટલે નહીં ગયેલા, પણ એ કહેલું ખરું ડાયાભાઈએ. સરદાર સાહેબ ગયા પછી મણિબેન રાજનીતિમાં પણ આવે. સરદાર સાહેબ ઈચ્છતા હતા કે એમના પરિવારનો કોઈ રાજનીતિમાં આવે, કે પછી એ સંસ્કારને આગળ વધારવા? ના, પણ એમાં એક જ વસ્તુ હતી, બાળકને જે ગમે તે એ કરે, પોતાનો અભિપ્રાય પોતે ધરાવે, એમાં કોઈના કહેવાથી તારે દબાઈ જવાની જરૂર નથી, એવું સરદાર સાહેબ તો શીખવતા. એટલે મણિબેને તો જાતે જ પોતાનું જીવન ગોઠવ્યું રોનકભાઈ, એમાં કોઈને કશું કોઈએ કહ્યું જ નથી. પણ મણિબેનને એમ થયું કે આ દેશ જો બીજે પાટે જતો હોય તો લાવને હું એમાં પડીને
કંઈ થોડો સુધારો કરું. શક્ય નહોતું બન્યું એ સુધારો કરવાનું, પણ એ અંદર ગયા હતા એટલા માટે. શું હેતુ હતો એમનો? એક વાત એ પણ થઈ કે મણિબેન કંઈક 700 રૂપિયાની કેવી થેલી લઈને આપવા ગયેલા કોંગ્રેસ કાર્યાલય, ખરેખર શું હતો બેન કથા? 700 રૂપિયા નહીં, એ સરકારમાં કામ કરતાં કરતાં સંસદ સભ્ય તરીકે, એટલે કે નાયબ વડાપ્રધાન તરીકે કામ કરતાં કરતાં જે થોડા પૈસા ભેગા થયા હતા તેમણે વાત કરી નહેરુજીને કે આ પૈસા જે છે તે લો આ પોટલું અને તમે દેશ માટે વાપરજો. પછી ખબર નહીં કે શું થયું એ મને પણ નથી ખબર. જો સરદાર પ્રધાનમંત્રી હોત તો નિરંજાબેન આપ શું માનો દેશ કેવો હોત? પ્રામાણિકપણે હું તમારી સાથે કહી શકું તો આજનો દેશ આજે છે એવો ના હોત, એ જુદો જ હોત એ તો નક્કી. અને દેશે પ્રગતિ માટે ફાળ ભર્યો હોત અને એમાં એનો સિંહ ફાળો હોત દેશનો. બા, મારે મણિબેન વિશે જાણવું હતું. કેવું વ્યક્તિત્વ હતું, એમનું જીવન કેવું હતું અને એમના છેલ્લા દિવસો કેવા હતા? છેલ્લા દિવસોમાં અહીંયા ટ્રસ્ટી તરીકે એમનાથી અવાતું નહોતું, કેમ કે થોડા ઢીલા થઈ ગયેલા અને ઉંમરે ખાસી ને અહીંયા તો કેટલા વર્ષો સુધી જીવ્યા ત્યાં સુધી આ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી હતા. બહુ જ સાદગી જીવનમાં અને કરકસર પણ એટલી કે રાષ્ટ્રની એક પણ વસ્તુ ગમે તેમ મારાથી ના વપરાય એવી રીતે જ જીવે. આપણને પણ એવું શીખવાડે. 4 જોડી કપડાં છે ને તારી પાસે, હવે વધારાનું સીવડાવતી નહીં હા, એમ કરીને આપણને કહે અને આપણને પણ જિંદગીમાં સાદા રહેવાનું શીખવાડે. જે એમને સરદાર સાહેબે શીખવાડ્યું હશે અથવા સરદાર સાહેબને જોયા હશે રોનકભાઈ, તે પ્રમાણે એ જીવતા ને જીવે એટલે આપણે પર તો અસર એની થાય જ. એમની સફેદ કપડામાં સાદગીવાળા ને કડક સ્વભાવ. આશ્રમની કોઈ પણ વ્યક્તિએ ગમે તેમ વસ્તુ વાપરવાની નહીં આશ્રમની. એ તો એમનામાં બાપનો ગુણ સવાયો થઈને આવેલો રોનકભાઈ, એટલે કોઈને પણ આમથી તેમ વસ્તુ વાપરવા દે જ નહીં. સાડી ફાટી હોય ને તો 2 કટકા કરીને વચ્ચેથી સંધી લઈને પાછા પહેરે. ત્યારે તો સરદાર સાહેબ પહેરનારા નહોતા, તો પણ કાંતવાનું તો ચાલુ જ. અમારી પાસે અહીંયા બેઠા હોય, કેમ કે ટ્રસ્ટી હતા, ટ્રસ્ટની મિટિંગમાં અમે એમને રોનકભાઈ બોલાવીએ જ, તો અહીંયા કાંતતા હોય ને સભામાં ભાગ લેતા હોય, ટ્રસ્ટની મિટિંગમાં પણ કાંતતા હોય. એટલે મણિબેનને આવા જોયા છે અમે, સાદગીવાળા, બાપના ગુણ ધરાવતા, સ્વભાવમાં એકદમ ચોખ્ખાઈ, આવા હતા. અને જે છપાયેલું પણ છે કે મણિબેન સરદાર સાહેબના ઉતરેલા કપડાં પહેરતા, ખરેખર સાચું હતું? સાચું જ. પોતાના જ કાંતેલા ને પોતે જ પહેરાવેલા કપડાં તે પછી એ પોતે જ પહેરે ને. સરદાર સાહેબને સંધેલા કપડાં હોય તો મણિબા પહેરી લે. મણિબેનને રંજ હતો પિતા પ્રધાનમંત્રી નહીં બને એનો? ના, સાચું હતું તે કર્યું એમ. એ બાપે કર્યું હોય તે ખોટું ના હોય એમ માને. એટલે રંજ એમને કાંઈ નહીં, પણ એમની ડાયરીમાં એમણે કંઈ લખ્યું છે ખરું, એવું કહે છે કે એ બનવા જોઈતા હતા આ ને એ બન્યા હોત તો દેશ કદાચ સાચી દિશામાં હોત એવું માનતા ખરા, પણ કશો આગ્રહ નહીં. કોઈ પોતાની વાત થોપી દેવાની કોઈની પર કે સમાજ ઉપર એવું માનતા જ નહીં. જો 2 મહિલાઓ, હા, હું તુલના નથી કરતો ના, પણ એક કસ્તુરબા બાપુની પત્ની, મણિબેન સરદારની દીકરી, નિરંજના બેનના વ્યાખ્યામાં ત્યાગ વધુ કોનો? ત્યાગ તો કસ્તુરબાનો કંઈ ઓછો ના કહેવાય, પણ ઓલ ઇન્ડિયામાંથી નવું જો બહેનોનું મંડળ કર્યું હોય તો કોણ પ્રમુખ બને? ભારત દેશમાંથી એક બહેન એવી શોધી કાઢો એવું બાપુએ ત્યારે કહ્યું. પણ ઓલ ઇન્ડિયામાંથી કોઈ એક બહેન એવી શોધો કે ચોખ્ખી હોય, નિર્વ્યસની હોય, ચોખ્ખી હોય, એને કોઈ સ્વાર્થ ના હોય અને તમારી સામે સમૃદ્ધિ મૂકે તો પણ એને અડે નહીં એવી કોઈ હોય તો એવી બહેનને આ બહેનોની મંડળની પ્રમુખ બનાવો. તો અંદરથી એક અવાજે આવ્યું કે મણિબેન પટેલ સૌથી પહેલી પ્રમુખ તરીકે
જો કોઈ બન્યું હોય તો એ મણિબેન પટેલ બનેલા. અને લોકોએ એમને બહેનોએ ભેગા થઈને નક્કી કર્યું કે અમારા મંડળના પ્રમુખ તો મણિબેન જ હોઈ શકે. એના જેવી નિસ્વાર્થ, નિરભિમાની અને સ્વાર્થી નહીં એવી બેન જો હોય તો મણિબેન જ છે. સરદાર સાથે ઇતિહાસે ન્યાય કર્યો ખરો કે સરદારને અન્યાય કર્યો? એ તો તમને વધારે ખબર, પણ જોતા જ તમને ખબર પડે ને કે અન્યાય થયો જ છે. કોઈને એક ત્રાહિત વ્યક્તિ પણ એવું નક્કી કરી શકે કે હા અન્યાય તો થયો જ છે, સવાલ જ નથી. પણ હવે એ બધી ચર્ચા, હવે ચર્ચાને ઠેકાણે રહેવા દઈએ તો સારું. એમાં આપણે બહુ પડવા જેવું નહીં. હું બીજા પરિપ્રેક્ષમાં પૂછું છું, સત્તાના પરિપ્રેક્ષમાં નથી પૂછતો. હા, સરદાર પોતે સૂચના અને પ્રસારણ મંત્રી હતા, પોતે હતા. છતાં પણ તમે જોશો તો સરદાર વિશે એટલું લખાયું પણ નથી, વંચાયું પણ નથી, છપાયું પણ નથી. એનો અફસોસ કરો. અને એટલે લાગે છે કે અમારી જ બિરાદરી કે જે લખવાવાળા હતા, છપવાવાળા હતા, બતાવવાળા હતા, એમને સરદાર સાથે અન્યાય કર્યો. એ લોકોએ અન્યાય કર્યો કે ન્યાય કર્યો એવું કંઈ નથી. પણ ત્યારે જે સત્તા ઉપર પક્ષ હોય એનું માન્ય કરવું પડે ને એ લોકોને. એ લોકો વિરુદ્ધમાં જઈને શું કરે? નવું રાજ્ય ગોઠવવાનું હોય તો એ કેવી રીતે આ બધું કરે? એટલા માટે એ લોકો નથી કહ્યું, બોલ્યા કે લખ્યું નથી. બાકી ત્યારે પણ આપણે નવો જ દેશ બનેલો અને એ ન્યાય કરી શક્યા નહીં. એનું કારણ જ પાછળનું આ છે. સરદાર અને નહેરુ વચ્ચે કોઈ મતભેદ હોય એવું ક્યારે તમે સાંભળેલું પિતાશ્રી પાસેથી? એવું મેં નથી સાંભળ્યું. અને સરદાર સાહેબ એવી નાની નાની ચીજોમાં રિસાઈ જાય ને મને આ જોઈએ છે ને એવા માણસ વ્યક્તિત્વ જ એવું નહીં. એટલે એને નહીં મળ્યું તો એ પાછું મેં હમણાં જ તમને કહ્યું હતું કે સાધુ બેટ પર સાધુ પુરુષ ઊભો છે. એ ખરેખર સાધુ જ હતો માણસ. નહીં તો જેલમાંથી છૂટતી વખતે કહ્યું ને કે તમે કયું ખાતું લેશો? ત્યારે હું ચીપીઓને તુમડું લઈશ. તો એ કોણ એવું બોલે? સાધુઓ એ તે જ બોલે આવું તો, ચીપીઓને તુમડું. મારે તો બે જ જોઈશે એમ, મારે કંઈ જોઈતું. એટલે એને કોઈ ખ્વાહિશ જ નહીં મળે. પણ લોકોએ કીધું કે તમારે બનવું પડશે. અંતિમ સવાલ, જો સરદાર સાહેબ આજે હોત તો કેવું હિન્દુસ્તાન ઈચ્છતા? આપણે જો અને તોનું બહુ મોટું અંતર છે. પણ એ તો દેશ સરસ જ હોત, એનો ઘાટ જુદો જ હોત, એના વિચારો પણ જુદા હોત, બધું સરસ જ હોત. પણ શક્ય બન્યું નહીં ને, એટલે હવે આ દેશ ભોગવે છે અત્યારે. બીજા પરિપ્રેક્ષમાં પૂછું છું, જો સરદાર આજે હોત અથવા તો સરદારના સપનાનું સંકલ્પનું ભારત કેવું હોય? આપને એટલે પૂછું છું કે આપને એમના સહવાસનો મોકો મળેલો. આપને એટલે પૂછું છું કે આપના પિતા પાસેથી સરદાર વિશે સૌથી વધુ જાણવાવાળું હયાત વ્યક્તિ પૈકીના આપ એક છો, એટલે પૂછું છું. સરદારની કલ્પનાનું ભારત કેવું હતું? કલ્પનાનું ભારત તો એની તો બહુ સરસ કલ્પના હતી જ, સવાલ જ નથી એમાં. પણ એ બન્યું નહીં તો પછી ભારત કેવું હતું એ કેવી રીતે કહી શકાય તમને મારાથી? જો બન્યું હોત ને તો અમે નાનાથી મોટા થયા હોત અને ત્યારે સમજી શક્યા હોત કે ભાઈ સરદાર સાહેબે આ લીધું છે એટલે અન્યાય તો ચાલશે જ નહીં, ન્યાય જ જોઈશે. અને કોઈ ગમે તે માણસને અન્યાય થાય એવું એ કરશે પણ નહીં. નિસ્વાર્થ દેશ હોત ત્યારે વધારે એ સમયમાં જો એ બન્યા હોત તો. પણ અત્યારે તો સ્વાર્થથી ભરાઈ ગયો છે, સગાવાદ પણ ઊભો થઈ ગયો છે. એ હોત તો એમાં સગાવાદ તો હોત જ નહીં. અને મણિબેનને તો કંઈ બનાવતે જ નહીં એવા નિસ્વાર્થ માણસ. એટલે આ સરદાર સાહેબ જેવો નિસ્વાર્થ વ્યક્તિ, આર્ષદ્રષ્ટા ને રાજકારણને નવો જ રૂપ આપનાર એવો માણસ હોત. પણ હવે ઘડતર અને ચણતર થયું નહીં એટલો દેશ બિચારો નીચો રહ્યો છે. પણ હવે આપણે બધા, તમે બધા છો ને આ મારી પેઢી નવી ઊભી છે, એ દેશને હવે સરસ બનાવશે એવી આપણે આશા તો રાખીએ. બરાબર? હા, નિરંજનબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ના મારો શું આપ આભાર. સમજી શકો છો, સરદાર સાહેબનું ઋણ ચૂક્યું આ તો. આપ સમજી શકો છો
એ વ્યક્તિત્વ, એ વ્યક્તિ જેની ઉંમર 88 વર્ષ છે, છતાં પણ સરદાર સાહેબનું નામ સાંભળતા જ એમના ચહેરા ઉપર તેજ આવે છે. એ વ્યક્તિ જે ચાલતા પાપા પગલી કરતા સરદારની આંગળી પકડીને શીખ્યા છે. એ વ્યક્તિએ સરદારને જાણ્યા પણ છે, સરદારને સમજ્યા પણ છે, સરદારના આશીર્વાદ પણ મેળવ્યા છે, સરદારના સંસ્કારને આગળ પણ વધાર્યા છે. અને કદાચ એ જ કારણ છે કે હું પોડકાસ્ટનો આ પહેલો કાર્યક્રમ એ વ્યક્તિ સાથે કરી રહ્યો હતો. અંતમાં એટલું કહીશ, મને તો સરદાર સાહેબને યાદ કરવાનું મળ્યું, એમનું સ્મરણ કરવાનું મળ્યું, તેથી હું આપનો પણ ખૂબ આભાર માનું છું. અંતમાં એટલું કહીશ, મને પોડકાસ્ટની શરૂઆત અને આ કાર્યક્રમની શરૂઆત એ વ્યક્તિ સાથે કરવા મળી જે વ્યક્તિનું બાળપણ ભગવાન એટલે કે સરદારના ચરણોમાં રહ્યું.